ગુજરાત ફર્સ્ટના ડિજિટલ દર્શકોનું સ્વાગત છે. આજે ખાસ એક એવા વિષય, રોમાંચિત વિષય સાથે આપણે મળી રહ્યા છીએ કે ગરવા ગિરનારની ગોદમાં પાદરિયા પાસે ખોડિયારનું મંદિર આવેલું છે, ખોડિયાર માતાજીનું. અને આ માતાજીના મંદિરે શક્તિ આરાધનાના યજ્ઞનું અનુષ્ઠાન ચાલતું હતું. અને યજ્ઞમાં ભૂદેવો દ્વારા વેદ મંત્રોચ્ચાર ચાલતા હતા. ત્યારે જેને કહેવાય સિંહ વાહિનીના યજ્ઞમાં ખુદ 3 સિંહો એ સમયે આવી ચૂક્યા. અને આવી તો ચૂક્યા, પણ જે મંત્રોચ્ચાર ચાલતો હતો એને કારણે તેઓ બેઠા એટલે ભૂદેવો પણ જે હતા યજ્ઞમાં જે આહુતિ આપતા હતા, એ બધાએ પણ કહ્યું કે કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર આપણે આપણું યજ્ઞનું કાર્ય કરતા રહીએ. અને મંત્રોચ્ચાર સાથે એ આહુતિ આપવાનું ચાલુ રહ્યું. અને આ સિંહો ત્યાં બેઠા રહ્યા. આ એક વાત એવી છે કે સંસ્કારની વાત છે. અને સિંહ એટલે વરરાજા, એશિયાટિક ગૌરવ શાસન, આપણા કહેવાય કે લાયનને જે કહી કરવામાં આવે છે એનું આ ગૌરવ, આ વિડીયો જે વાયરલ થયો એને કારણે ભૂદેવોની ખલેલ ન પહોંચાડવાની એક ક્ષમતા અને એમની જે ધાર્મિક પ્રવૃત્તિ અને સિંહ પ્રત્યેનો પ્રેમ, અને એ જ રીતે સિંહોમાં તમે જુઓ સંસ્કાર કે પોતે જે સિંહ વાહિનીના જે વાહન રૂપ છે એ સિંહો પોતે ખુદ આવ્યા હોય. આ એક જેને કહેવાય કે કોઈ કાલ્પનિક વાત નહીં, હકીકત બનેલી વાત છે. અને જુનાગઢનો આ વિડીયો વાયરલ થતા ગિરનારના પેટાળમાં બનેલી ઘટનામાં વન વિભાગનું પણ અનુમોદન છે અને સિંહ પ્રેમીઓ ખૂબ રોમાંચિત છે. સૌપ્રથમ આપણે ગુજરાત ફર્સ્ટના ડિજિટલ દર્શકોને એ વિડીયો બતાડીએ, એ વિડીયો જે વાયરલ થયો છે, કરીએ કે એક બાજુ ભૂદેવો શક્તિ આરાધનાના અનુષ્ઠાનના મહાયજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે, બીજી બાજુ એ મંત્રોચ્ચાર જાણે સાંભળવા આવ્યા હોય એ સિંહો છે, એ આપણે જોઈ શકીએ છીએ. બ્રહ્મા હરિયાનો અવતાર પરેશ બેટરી નહીં આવશે અહીંયા હમણાં. ઓમ જય યોગેશ્વર દત્ત દેવાળ તુજે જગમાં પ્રતિપાળ ત્રેન સાગરી પ્રત્યેક કારણ નિશ્ચિત બ્રહ્મા હરિયનો અવતાર શરણાગતનો તારણહાર અંતર્યામી સત્ય સુખ બાર સદગુરુ દિવસ મુખ જોડી અન્નપૂર્ણા કરમાય શાંતિ કમલ કર સુવાય ત્યાં ચતુર્થ દુર્ગાનંદ બાવ તુમી દ્વારા વેસણે 12 જણ સાક્ષાત દીધી રીતિ સિદ્ધિ અપારંતે મુક્તિમાં પ્રદાત કીધો આજે કેમ વિલંબ તુર્ય નુજ્ઞ નાલમ વિશ્વ શર્માદિક તાર્યમ જમ્ય શ્રાદ્ધમાદિક કિદ્રમ જમ દૈત્યદી ત્રાસ્યા દેવ કિતિ મહર્તે ત્યાત કે વિસ્તારીમાં. અને એટલે જ માત્ર આ ગુજરાતમાં સમગ્ર દેશમાં જુનાગઢનો આ વિડીયો વાયરલ થતા ખૂબ ચર્ચામાં તો આવ્યો છે. પણ સિંહના સંસ્કાર, હું એમ કહું છું ને, સિંહના સંસ્કાર અહીં જોવા નજરે પડી રહ્યા છે. તો આજે આપણી સાથે રમેશભાઈ રાવલ જોડાયા છે, જેને ફ્રેન્ડ્સ ઓફ લાયન, સિંહના દોસ્તાર કહેવાય છે. રમેશભાઈ એટલે મને યાદ આવ્યા કે રમેશભાઈ અનુષ્ઠાનમાં ત્યાં ગિરનારમાં હતા, પથ્થર ચટ્ટી હોય, બધા જંગલોમાં જે અલગ અલગ જગ્યા છે ત્યાં અનુષ્ઠાનમાં 9 દિવસ હતા. અને એવા સમયે જ્યારે આ વિડીયો વાયરલ થયો એટલે આજે મારે રમેશભાઈને યાદ કરવા પડે, કારણ કે સિંહ પ્રેમી એનો ફ્રેન્ડ એ રમેશભાઈ રાવલ, દીવ નામ કહેતા જ લોકો ઓળખી જાય. એમને મારે આખું આ જે ઘટનાક્રમ બન્યો છે સિંહના સંસ્કાર વાળો, અને યજ્ઞ વખતે જે ભૂદેવો આહુતિ આપી રહ્યા છે મંત્રોચ્ચાર સાંભળીને, આ તમામ માટે રમેશભાઈ રાવલને મેં નિમંત્રિત કર્યા છે. રમેશભાઈ, ગુજરાત ફર્સ્ટ ડિજિટલમાં આપનું સ્વાગત છે. જય માતાજી. પેલા જય માતાજી. જય માતાજી. જય માતાજી. રમેશભાઈ, અદ્ભુત અવારનવાર વિડીયો આવે રાખે છે સિંહના, વનરાજાના, લાયનના, પરંતુ આ એક વિડીયો તો એવી ધર્મ શ્રદ્ધાનો કે જે સિંહ વાહિનીના જે વાહક છે એ સિંહ, જે ભૂદેવો જે મંત્રો બોલી રહ્યા છે, આહુતિ આપી રહ્યા છે, અને ભૂદેવો પણ એવી ખલેલ ન પડે એ રીતે પોતે બહુ જે રીતે કરતા હોય એ રીતે ધર્મ પ્રવૃત્તિમાં મગ્ન છે. અને એ સિંહ એની સમીપમાં મંત્રોચ્ચાર સાંભળતા હોય એ રીતે બેઠા છે. આ વિડીયો વાયરલ થયો છે, આપે પણ જોયો હશે. પ્રથમ પ્રતિક્રિયા આપની કઈ હશે? જો ભાઈ, શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ, સંવેદના અને લાગણીની આ વાત છે. પુરાણોમાં કીધું છે, દેવે બ્રાહ્મણે તીર્થે દેવે દેવજ્ઞ ભેષજે યાદસી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. આવા મારી પાસે ઘણા બધા પ્રસંગો છે. એમાંનો એક નજદીકનો દેવ બ્રાહ્મણ તીર્થ, વૈદ અને વકીલ, એમાં જેટલી તમારી શ્રદ્ધા હોય, યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી, એટલી તમને સિદ્ધિ મળે. મેં આવા ઘણા બધા વિડીયો જોયા છે, એનું અનુભવ્યું છે.
ગ્રહો, નક્ષત્ર, યોગ, કર્ણ અને મૂર્ત અને દિવસ, આનું જ્યારે સંયોજન થાય એ સંયોજન વખતે આવા પ્રસંગો બનતા હોય છે અને શ્રદ્ધાળુ લોકોની સાથે આ પ્રસંગો જોડાતા હોય છે. આપને પથ્થરચટ્ટીની વાત કરું, સાતમની. સાતમે અમારો પથ્થરચટ્ટીમાં યજ્ઞ હતો. તાજેતરમાં સાતમું યજ્ઞ નોરતું રમેશભાઈ, આ સાતમા નોરતે, હા હા આ તાજેતરનું સાતમું નોરતું. સાતમા નોરતે યજ્ઞ હતો. યજ્ઞ પત્યો એટલે યોગીરાજભાઈ અને એને એમ કીધું કે રાવલ સાહેબ હવે તમે ઘડીક સુઈ જાઓ, કારણ કે તમારી આંખમાં ઊંઘ ઘેરાણી છે. કારણ કે હું 3:30 દરરોજ ઉઠું, 9, 9:30 સુઈ જાઉં. ગિરનારમાં મારો ક્રમ આ, મને સુઈ જા એટલે હું સુઈ ગયો. હું સુતા પછી એ લોકો પણ સુઈ ગયા. મને યાદ આવ્યું કે ત્યાં એક વિપુલભાઈ મહેતા કરીને અમદાવાદમાં એમનો સ્ટુડિયો છે. એ વિપુલભાઈ મહેતા ત્યાં આવેલા, પણ વિપુલભાઈ મહેતા કોઈને મળ્યા નહીં, રૂમમાં જ રહેતા હતા. યજ્ઞ વખતે ખાલી આવ્યા. એમાં નાગભાઈ વાળા, પંજાબથી સંતો આવેલા, આદરણીય આપણે શેષાવનના ભાઈ ભગવતીદાસ બાપુ, મહાકાલના ભરતદાસજી મહારાજ, અનેક સંતો એ કાર્યક્રમમાં આવેલા. એટલે કાર્યક્રમ પૂરો થયો એટલે બધા સૌની રીતે 1 વાગ્યો એટલે બધા રવાના થયા. પછી આ લોકો સુઈ ગયા પછી મને યાદ આવ્યું કે ઓલા વિપુલભાઈ તો મારા અંગત મિત્ર, એને મારા ઉપર હમણાં જ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી, મારે એને મળવું જોઈએ. એટલે ઓલા ભાઈએ કીધું કોઈને મળતા નથી. મેં કીધું જો બેટા, કોઈને ન મળે ને એને મળે. એને લોકો રમેશ રાવલ કે તું બાયણું ખકડાય. બાયણું ખકડાયું એટલે બાયણું ખકડાવતા પહેલા મને એમ થયું કે લાય જરા કાંટો મારું. એ વંડીએથી હું જ્યાં જોઉં છું એમ કરી અને 22 ઊંચ મને સંભળાણી. એટલે સિંહ ની ઉંમર આશરે 10 થી 11 વર્ષની હોય. એ 22 ઊંચ આવી રીતે મારા આમ રોમાંચિત થઈ ગયો. કારણ કે મને યાદ છે દર વખતે મને માની અનુભૂતિ થાય ત્યારે મને સિંહ ગર્જના થાય કે બ્રાહ્મણ છું, મારો કર્મ છે, એમાં કઈ હું ઉપર કરતો એવી કોઈ વાત છે નહીં. ઈ ગર્જના થઈ પછી આમ રાજી થઈ ગયો હું. અને ઈ પછી મેં વિપુલભાઈ ને મળ્યો. વિપુલભાઈ નો પોતાના અમદાવાદમાં સ્ટુડિયો છે, શુભ ને પવિત્ર માણસ છે અને સંગીતની દુનિયામાં બહુ મોટું નામ. આ એક પ્રસંગ 7 વર્ષ પહેલાની વાત છે. યોગીભાઈ પઢિયાર, ભાઈ આપણે નાગભાઈ વાળા બધા હાજર હતા. તમે જે રોમાંચ અનુભવ્યો એ નવરાત્રીનું 7મું નોરતું, હવે એ જગ્યાએ સિંહ અવારનવાર આવતા હશે કે શું, કે પહેલી વાર આવ્યા કે એ જગ્યા તમારે? નહીં, એ વિસ્તારમાં સિંહ છે પણ નીચે છે. અને બીજું બપોરે કોઈ દી સિંહ ઉકે નહીં. અચ્છા. મોટા ભાગે બપોરે સિંહ ઉગતા નથી. પણ આપણા અંતરની જેવી સંવેદના, આપણો જેવો ભાવ, આપણી જેવી શ્રદ્ધા, આપણી એના પ્રત્યેની પ્રીતિ, એ પ્રીતિ અનુસાર એને એમ થયું છે કે ભૂખ્યા. એટલે મારા હૃદયમાં ખૂબ મને સંતોષ થઈ ગયો કે માએ મારા 9 વર્તા પૂરા કરી દીધા. આ પ્રસંગ એક તાજો. બીજું 5 વર્ષ પહેલા અમે અનુષ્ઠાન કરવા આવ્યા, જેવો બધા ઉપસ્થિત હતા, ઉભા હતા ચોકમાં, હજી પથ્થરચટ્ટીના ચોકમાં એ લોકો ઉભા હતા. અને જેવો હું આવ્યો અને કરીને મૂક્યો એટલે બધાએ ભાઈ યોગીરાજ પઢિયાર, નાગભાઈ, ભાઈ આપણા સંતોષભાઈ, બધા ભાઈઓ કીધું જો રાવલ દાદા આવ્યા ને તરત આવો ઝૂક્યો. આવા અનેક પ્રસંગો મારી પાસે છે. સિંહ ચાલીસાની જયારે આપણે રચના કરવાની હતી ત્યારે મેં બધા લેખકો, કવિઓ, ઘણા બધા મોટા મોટા જે તજજ્ઞો એની પાસે ગયો, કોઈ કાંઈ તૈયાર થયું નહીં. એક ભાઈ તૈયાર થયા, નરેન્દ્રભાઈ રાવલ. એને એમ કીધું કે મને સિંહની અનુભૂતિ થાય અને સિંહ ક્યાં તો હું સિંહ ચાલીસા લખું. એને ગીરના જંગલમાં ફેરવા પછી દરરોજ હું ફોન કરું 2-3 દિવસે, ભાઈ નરેન્દ્રભાઈ શું થયું? તો કે ભાઈ હજી કાંઈ છે નહીં. એમાં એક દિવસ સવારે 8 વાગે ફોન કર્યો તો નરેન્દ્રભાઈ કીધું કે ભાઈ આજે મેં એકી સાથે 20 કડીયું ચોપાઈ લખી નાખી છે અને આજે 3:30 વાગે મારા દરવાજે આવી અને સિંહે 3 ઊંક મારી સુરેન્દ્રનગરમાં. આ જે શ્રદ્ધા તમે કહો છો ને, ભાવના છે, સંવેદનાઓ છે, એ ઊંક માર્યા પછી કે લખવા માંડ્યો. આખી સિંહ ચાલીસા લખાઈ ગયા પછી દત્તમાં નિષિદ્ધને અવગા હકતું, મહારાસુરીનો વાહકતું,
અને દત્તની છત્ર છાયા છે તારે, જય ગિરનારી તું ઉચ્ચારે. એ કથા ચાલુ હતી. મને રાત્રે 1:30 વાગે ગિરનાર ઉપર એ વખતે હું બેઠો હતો પૂનમ ને દિવસે, અને સાધુ બધા વાતો કરતા હતા. મને કે દાદા એકાદું સિંહ ચાલીસાનું કઈક બોલો. એટલે હું બોલ્યો, હું હરી કરતો જાણે, સાક્ષાત નાદ બ્રહ્મ પ્રમાણે. એટલે વાત પતી ગઈ. પછી એક સાધુ ઉભો થયો, આમ જટા આજે વાળથી શરીર ઢાંકેલું આખું, અને મને ખબર પડી ગઈ કે આ કોઈક દિવ્ય કોટીના હાથમાં, કારણ કે એક જ ચલમ એને આમ મારીને તો 6 જણની ચલમ પૂરી કરી નાખી એક જ હટાકે. મને એમ થયું કે આ કોઈક દિવ્ય કોટીના હાથમાં છે. એ પછી એને કીધું કે રાહુલ દાદા પપ્પા એક પેંડો આપો. પેંડો આપ્યો ને, એને કીધું દાદા એવું નથી લાગતું કે નાદ બ્રહ્મની અનુભૂતિ તો જે લોકો ઉપાસના કરે એને સૌને થાય, સિંહ નાદ બ્રહ્મથી કઈક ઊંચું નહીં હોય. મેં નીચે આવી નરેન્દ્રભાઈને કીધું ભાઈ હજી આપણે છાપતા નહીં હો, હજી એમાં એક કડી ઘટે છે, એનાથી ઓમકારથી ઉપર લઈ જાઓ એવી તમે કઈક કડી બનાવો, અને આપણે હજી આને સિંહને નાદ બ્રહ્મથી ઉપર લઈ જાવો છે. એટલે હું હરી કરતો જાણે, સાક્ષાત નાદ બ્રહ્મ પ્રમાણે. એની જગ્યાએ ઈ કડી તો એમને એમ રાખી, ઓમકારની નાદ ગજાવે. દત્તમાં ઈ ઓમકાર જે પરાવાણી છે, દેવોની વાણી, વાણીએ પરાવાણી બિરાજે, હુંકારે ઓમકારો ગાજે. ઓમ 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 ઓમ. આપણે હા નહીં સાહેબ, તમારા હૃદયમાં જે વિચાર આવે ને એ એટ એ મોમેન્ટ એને ખબર પડી જાય. એ તમારા સામું જોવે ને આ તમારામાં તાકાત કેટલી, તમે શું કરી શકો, તમે ક્યાં સુધી જઈ શકો, અને તમે શું વિચારો છો એ સિંહને વિચાર આવી જાય. એવી ભગવાને એને અંતર શક્તિ આપી છે. આજે ભૂદેવો જે વિડીયોમાં છે એ ત્યાં રોશની પણ હશે, કારણ કે યજ્ઞમાં જે આહુતિ આપતા હોય એટલે અગ્નિ પર પ્રજ્વલિત થયો હોય, તો કદાચ એને કારણે આગળ આવવાનું નહીં કર્યું હોય કે આપ એનાથી બહુ પરિચિત છો. ભગવાન ના આખો વિડીયો મેં ધારીને જયારે જોયો ને ત્યારે સિંહ છે ને આ મંત્ર સાંભળવા જ આવ્યા હોય. હું આપને આ સાંભળવા જ આવ્યા હોય એવી રીતે. હવે બીજી એક વાત કરું. 15 વર્ષ પહેલા મને એક રાત્રે વિચાર આવ્યો કે કંઈક નવો કાર્યક્રમ કરવો, એટલે 51,000 રુદ્રાક્ષનો અષ્ટપ્રહર મહાપૂજા આપણે દ્રોણેશ્વરમાં કરી. દ્રોણેશ્વરમાં પૂજા કર્યા પછી એ આપણે મેં વિચાર કર્યો કે અષ્ટપ્રહર માં એટલે બ્રાહ્મણોને તૈયાર રાખવા પડે. બ્રાહ્મણો તેભ્યો દસ પ્રાચીન દસ દક્ષિણા દસપતિ દસો દીચિત દસોત્વા ઈ મંત્ર પૂરો થાય તો નમસ્તે રુદ્રમણીઓ કરતા કરતા બીજા બ્રાહ્મણો બેસી જાય. 8 પ્રહર સુધી સતત મંત્રનું જાગરણ રહે. એક દી રાતે 1:30 વાગે વિડીયોગ્રાફર આવ્યો નતો, મને વિચાર આવ્યો કે મેં કીધું હારો હાવજ આવે તો સારું. એટલે 1:30 વાગે હું નદીમાં ઉતર્યો, મચ્છુંદરીમાં ઉતર્યો, ત્યાંથી મંદિરેથી હજી 5 જ પગથિયા ઉતર્યો ને એમ અવાજ સંભળાણો એટલે મેં તરત જ હું આંબી ગયો, અરે આવી ગયો હાલ બેટા હાલ કીધું. મેં કીધું હવે હાલ્યો આવશે. અમે સાહેબ 35 મિનિટ પછી ધીમા ડગલે આવી, અને ઈ બ્રાહ્મણો જે રુદ્રાભિષેક ભણતા હતા ઈ ઐતિહાસિક ઘટના હતી. ગુજરાતમાં 51,000 રુદ્રાક્ષથી શિવજીનો અભિષેક કોઈ હજી સુધી કર્યો નથી, અને 51,000 રુદ્રાક્ષ આપણે લોકોને પ્રસાદીમાં આપી દીધા. બેટા જો તમારી શ્રદ્ધા તમારી ભાવના હોય તો એક પથ્થરની અંદર જો માણસ ભગવાનનું પ્રેરણા કરી શકતા હોય. આ તો મારો નાથ, આ તો મારો બાપ જીવતો છે. મેં મારા છોકરાને દૂધ નથી પાયું, એની વાય 10 લાખ રૂપિયા વાપ્યા. મારી ઘરવાળીને કોઈ દી 5 હાડી ન અપાવી, અને એની વાય 10 લાખ રૂપિયા વાપર્યા. 4.5 લાખ કિલોમીટર ગાડી ફેરી. આ મારા પૂર્વના ઋણાનું. આજે પણ હજી બેઠો, હજી તમે જુઓ કે મેં પાકિસ્તાનમાં જઈને સિંહ ચાલીસા કર્યા સાહેબ, મેં બદ્રી કેદારમાં કર્યા, મેં દુબઈમાં કર્યા, બધી જગ્યાએ. શું કામ? એક જ વાત છે કે તમે સિંહ ચાલીસાનો પાઠ કરો
તો તમને એમ થાય કે નિશ્ચિત દંત નખત્રાળય શસ્ત્રા કરભીર ગીર અદ્રી શોભે તુજે દર્શન છે તિલોક શોભે સૌરાષ્ટ્રે ગીર વસતો તું છે શૌર્ય પ્રવાહ કસમસતો તું છે કાયા કંચન ઓજસ શોભે સાહેબ તડકામાં હાલ્યો જતો હોય ને આપણને એમ લાગે કોનાનો ડુંગર હાલ્યો જાય કાયા કંચન ઓજસી શોભે નિરખત નિરખત મનડું મોહે પંજામાં પંચ શક્તિ બિરાજે વનરાજ બિરુદ એક જ છાજે આંખ મીચે તો જોગી જોગંદર સંઘરી બેઠો શિવને અંદર સમજણ એકને ચાલે મારી અને કેસવાળી દિશે જટાધારી. હવે સાહેબ સિંહને કેમ કેવું કે ભાઈ મારે તારો વિડીયો ઉતારવાનો છે, પેલા જરાક આંખ વીચી જતો એ વીચે તો સાંભળી લો આપણા વિડીયો ની અંદર સિંહ બાપા મારા રમેશભાઈ અત્યારે તો એઆઈ નો જમાનો છે, એટલે પેલા તો એઆઈ નો જમાનો છે, એટલે તમારે ગમે તે ત્યારે પણ આપણે એમ વિચારીએ કે આ વિડીયો સાચો છે કે ખોટો છે, પણ આ તો એક પરંપરાનો સીધો જ શ્રદ્ધા દેખાય અને દેખાય છે. તમે જો આરામથી બેઠા છે, ભૂદેવો યજ્ઞ કરે છે, એટલે એવા જ આ જેને કહેવાય ને જે યુગ હોય પણ આ સીધી વાસ્તવિકતા નજરે જોવા મળી છે. એટલે સાહેબ નરેન્દ્રભાઈ પણ કીધું તું મોદી સાહેબે ઈ વિડિયા ની અંદર આંખ મીચે છે ને એમાં એક કડી આવે છે, આંખ મીચે તો જોગી જોગંદર સંઘરી બેઠો શિવને અંદર સમજણ એકન ચાલે મારી અને કેસવાળી દિશે જટાધારી. ઈ નરેન્દ્રભાઈ મોદીએ જયારે વિમોચન કર્યું ને ત્યારે એમને કીધું પણ મારે કહેવાનો છે ઈ છે ઈ રમેશ રાવલ કીધું એટલે સિંહ આમ કરીને આમ આંખ વીચી જાય છે સાહેબ વિડીયો ની અંદર. સિંહ ચાલીસા આપણે અત્યારે 3 ભાષામાં બનાવી છે પ્રવીણ પ્રકાશન દ્વારા. પ્રવીણ પ્રકાશે હું ને નરેન્દ્રભાઈ 2 જણા ગયા હતા, નરેન્દ્ર રાવલ સુરેન્દ્રનગર, અમે જઈ અને એને વિનંતી કરીને સિંહ ચાલીસા અત્યારે 3 ભાષામાં બનાવી, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી. એમાં સાહેબ એક ચોપાઈનો એક ફોટો આખો, એક પાના ઉપર ફોટો અને એક પાના ઉપર 3 ચોપાઈ ઈ પ્રવીણ પ્રકાશને બહાર પાડી. એટલે મારે કહેવાનું છે શું કે આજ તમારી મુલાકાત થઈ તો મારે એક પૂછવું છે કે ઘણી વખતે સિંહ નું કમોત થતું તો તમે અપવાસ કરતા, એ પરંપરા ચાલુ છે કે શું? ભગવાનની પરંપરા આજે હજી ચાલુ છે. મેં સિંહ આપત્તિ નિવારણ માટે 71,000 લોકોને 2,551 કિલો શીરો પ્રસાદ આપી અને સિંહનું 12મું કરેલું છે. મેં સિંહ આપત્તિ નિવારણ યજ્ઞ કરેલા છે. મેં સિંહની શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજેલા છે. અને સિંહની આપત્તિ નિવારણ યજ્ઞ જયારે મેં આમોદરામાં કર્યો ને ત્યારે ઓરિજિનલ કેસર, અબીલ, ગુલાલ, કંકુ, નારાસર અને આસામથી મગાવેલું ચંદન ઘસી અને સિંહની ઉપર મેં એનો અભિનય અનુસંધાને એ આ કાર્યક્રમ હતો. અને એ કાર્યક્રમની અંદર ઘનશ્યામજી મહારાજ, આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ ભુવનેશ્વરીથી પધારેલા અને આપ એક કાર્યક્રમમાં હતા. અમે જયારે સોમનાથ સિંહના અસ્થિ પધરાવા ગયા ત્યારે માથે મુંડન કરાવ્યું ત્યારે આપ પણ એ કાર્યક્રમમાં આવ્યા હતા. ચોક્કસ ચોક્કસ. પ્રાચીની અંદર રમેશભાઈ આજે જયારે ગુજરાત ફર્સ્ટના દર્શકોને આપની પાસે સિંહના અવાજ વાળી વાત જે છે કેમ ઓળખી શકાય, સિંહના આગમનના અવાજના, એ પણ એક તમારી એક આટલા વખતનો અભ્યાસ છે. સિંહ હોય તો કેમ ખબર પડે એનું કઈ પેલી એ આખું દર્શકો માટે પણ રજૂ થાય તો સારું. ખૂબ સરસ, ખૂબ સરસ ભાઈ, બહુ મોજની વાત કરી દીધી. સંઘે શક્તિ કલો યુગે આ સૂત્ર છે આપણું સંસ્કૃતનું. એટલે વાંદરા, હરણ અને મોર આ ત્રણે સંપીને રહે. ત્રણે સંપીને શું કામ રહે કે વાંદરો ટોચ ઉપર બેઠો હોય ઈ ત્યાંથી જોવે દૂરથી આવતો હવજ, મોર વચ્ચે બેઠો હોય ઈ જોવે, ઈ 2 જણા પહેલા વાંદરો ઉપરથી જોવે, પછી મોર જોવે ને પછી છેલ્લે હરણનો વારો આવે. હવે વાંદરો ઉપરથી જોવે ને એટલે ખીખવાટી કરે. ખીખવાટી કે આ ખીખવાટી કરે ખખડ એટલે ખબર પડી જાય કે હાવજ આવે. જો ઈ ખીખવાટી એમને ચાલુ રાખે તો દીપડો હોય. અચ્છા. અને વચ્ચે વચ્ચે અટકી જાય તો હાવજ. આ ડિફરન્સ પણ ખબર હોય, દીપડો અને સિંહ બેયને ડિફરન્સ એમને ખબર? હા, એને ખબર હોય. ઈ બોલે ને એના પ્રણ એમ કરે એટલે ખબર પડી જાય કે દીપડો છે એમ. એમ કરે એટલે ખબર પડી જાય કે હાવજ છે એમ.
એટલે અહીંયાથી ખબર પડે. એટલે મોર નીચે જોવે ને મોરની નજર લાંબી હોય, દ્રષ્ટિ એ આમ જોવે ચારે બાજુ, એ આમ જોવે એટલે મોર આમ જોતો હોય, આવે એટલે અહીંયાથી મોર આમ ઉડે, આમ એટલે નીચે હરણને એમ થઈ જાય કે વાહ, હવે આ નજીક આવ્યો, દૂર નથી, નજીક આવ્યો. એટલે નીચે હરણ એના બચ્ચાને વચ્ચે લઈ લે, ફરતા ગોઠવાઈ જાય. એની અંદર એક ગ્રુપનો વડો હોય, નર, એ આમ જોવે આજુબાજુ, આમ જોતો હોય, આમ કાન આમ કરી નાખે, એ આમ જોવે એટલે એ પગ જમીન ઉપર આમ પછાડે, અને એની આવડી જ પૂંછડી હોય. આપણે તો ઘણું બધું જોયું છે, આપ તો ગીરમાં ઘણું ફર્યા છો. એ પૂંછડી આવડી જ હોય, એ પૂંછડી આમ કરી એમ કરે એટલે હરણ જોવે ઠીક આ બાજુથી અવાજ આવે છે, એટલે હરણ આ દિશામાં જાય. જેવા હરણ આ દિશામાં ગયા એટલે હાવજ આમ કરીને આમ કાન રાખે, કઈ બાજુ ગયા, આમ ગયા, આમ ગયા પછી વરે છે કઈ બાજુ, ઉત્તરમાં કે દક્ષિણમાં, દક્ષિણમાં વર્યા. એ દક્ષિણમાં વર્યા એટલે હાવજ અહીંથી પોતાની રેન્જ બદલે, એ દક્ષિણમાં જઈ ધીમે 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 એ હાલ્યો જાય. તો ઓલો આખું ટોળું હોય ને, ટોળાને હાલતા વાર લાગે, આ તો ઝડપથી હાલી શકે પણ એ દોડે નહીં, એ ધીમે ધીમે હાલ્યો જાય. હાલ્યો જઈ અને બરોબર બાવળની કાંઠ હોય, કરમદીનો ઢૂંવો હોય, એના ઓછા વંચાઈ જાય. એટલે હરણા આવે એમાં એ નજર કરે, સાહેબ એની એટલી બધી ઘ્રાણેન્દ્રિય તેજ કે તમે અવાજ કરો. અચ્છા, અવાજ મેં કર્યો ને, એ તમે અવાજ કરે તો ખબર પડી જાય બીજો છે, આ રમેશ રાવલ નથી. અચ્છા, રમેશ રાવલ ને જુઓ તો એના અવાજમાં ફેર પડી જાય. ઓકે, એને રમેશ રાવલ ને જુઓ તો એમ બોલે કે એની આત્મીયતા છે, એના પ્રત્યે પ્રેમ છે, એની લાગણી છે. ઈ હરણ ને પછી પકડે. એની શિકારની જે સિસ્ટમ છે ને એક અદ્ભુત છે. બીજું, ઈ એટલી બધી શાંતિ રાખે, ઉતાવળ જરાય નહીં. અચ્છા, પકડી લીધા પછી એનું મારણ કર્યા પછી સાહેબ તરત ખાવા માંડતો નથી, શાંતિ 5 મિનિટ બેહે, આમ હાથ પગ ધોઈને કેમ આપણે એમ કે હા આજ મોજ આવી ગઈ લ્યો. અને પછી ધીમે ધીમે પછી અહીંથી આમ કરે, આમ સાહેબ કરે ને એટલે ડોક્ટરની જે ડોક્ટર છે ને એની હારી હોય ને એનાથી અંદરથી થોડુંક લોહી નીકળે, આમાં લોહી જ ન નીકળે. આમ કરે એટલે એ ફાટી જાય. અને પછી આમ ખેંચે એટલે ઓલો જે અંદરનો લુગદો હોય છાણનો એ બહાર પડી જાય. પછી ધીમે ધીમે કડડ 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 બેઠો બેઠો ખાતો હોય. અને ખાતા ખાતા પછી માનો કે એમ થાય કે અહીં ઓછું થઈ ગયું, અંદર મોઢું નાખે, અને મોઢું નાખ્યું આટલું આટલું મોઢું લોહી વાળું થઈ ગયું હોય, અને એમાં હા એમ કરો એટલે 2-3 વાર તો પેલા જોવે નહીં, પછી આમ જોઈ હામું અને એમ કરે તો સાહેબ ફુવારો જેમ લોહી નો ઉડે ને એમ ફુવારો ઉડે. અચ્છા, ઉનાળાના દિવસો ચોમાસું આવે એના ઉપર પાણી પડે એટલે આપણને એમ લાગે કે એમાં ધુવાડા નીકળે, કારણ કે ઉર્જાનું પ્રતીક છે સાહેબ. ઉર્જયંત કૃપા વરસાવે અને નીડર ને તું સિંહ બનાવે. નીડર હોય એને હો, સામાન્ય ને નહીં. ઉર્જયંત કૃપા વરસાવે, નીડર ને તું સિંહ બનાવે. અને છેલ્લે સિંહ ચાલીસામાં લખ્યું, શૌર્ય વિભૂષિત સિંહ ચાલીસા, પાઠ કરે જો કોઈ સબ સુખ પાવે જીવન में, અને સિંહ સમાન ગુણ હોય. સાહેબ 21,000 કોપી આપણે 2016 થી અત્યાર સુધીમાં વિશ્વ સિંહ દિવસે આપેલી છે. 21,000 કોપી લોકોને આપી છે. કારણ કે મને ખબર છે इस जिंदगी का क्या भरोसा, કાલે શું થાય કોને ખબર છે. કાલે આપણે હોય ન હોય, પણ એકાદી કોપી કોકમાં એ પડીએ છીએ તો જેમ કેમ કીધું નાજીરે આજે નહીં તો કાલ મારું ભાગ્ય પલટા હશે, નિરાશાની રેખા ક્યાં હું સદાની લઈને આવ્યો છું. અને બાકી તો શું કે પેલા આ તો જિંદગી છે, પણ હજી એની મોત છે, એમાં બીજી વાત આવે નહીં. નહીં. અને રમેશભાઈ, આ તમે અત્યારે એક ગુજરાત ફર્સ્ટના દર્શકોને એ પણ આપણે જણાવવું પડશે. મેં તો જોયું છે પથ્થર ચટ્ટી, ભરતવન, શેષાવન, એનો પણ એક ઉલ્લેખ કરો કે એ ગિરનારની કઈ ટોચ ઉપર છે, કારણ કે તમે દર વખતે અનુષ્ઠાનમાં જાઓ છો, પૂનમે દત્ત ભગવાનમાં જાઓ છો, તો એ પણ ગુજરાત ફર્સ્ટના દર્શકોને એ પણ કહો. અને એક છેલ્લે મારી ઈચ્છા એવી છે
કે સિંહ સાથેનો એક એવો પ્રસંગ પણ વર્ણવો કે જે દર્શકોને ખ્યાલ આવે કે આ સિંહ પ્રેમી ફ્રેન્ડ ઓફ લાયન રમેશ રાવલે શું શું અનુભવ્યું છે. જી, પહેલા આપણે પથ્થરચટ્ટી સહિત ગિરનાર પર ક્યાં આવેલું છે? આપે બહુ સારી વાત કરી મિત્રો. વિશ્વની અંદર અત્યારે ઉર્જાના 2 જ કેન્દ્ર, આખા વિશ્વમાં જ્યાંથી ઉર્જા કન્વર્ટ થતી હોય, જ્યાંથી સંવેદનાઓ કન્વર્ટ થતી હોય અને જ્યાંથી હોરાઓ ઉત્પન્ન થતી હોય, એવા વિશ્વના અત્યારે 2 જ કેન્દ્રો છે. એક ગિરનાર અને બીજો મારા દેવાધિદેવનો કૈલાસ. આ મેં મારા કૈલાસ માનસરોવર પુસ્તકમાં કૈલાસ યાત્રાએ ગયો ત્યારે મેં કીધું ભોળાનાથ, સૌને અનુભૂતિ થતી નથી. કૈલાસ તમે જાઓ તો બધાને શિવજી દેખાય એવું નથી, પણ અમુકને દેખાય તો છે જ. એમ મેં એમાં લખ્યું હતું કે આ 2 જ જગ્યા એવી છે. સાહેબ, હું 108 વાર ગિરનાર ચડ્યો હોઈશ. એ 15 વર્ષ સુધી, એમાં 9 વર્ષ તો સુધી એક પણ અનાજનો દાણો, પાણીનું ટીપું મોઢામાં નાખ્યા વિના અહીંથી નોકરીએથી જાઉં, ગિરનાર ચડી પાછો આવું, ઘરે આવું તો ઘરવાળા મને કે જી આવ્યા ઘા, નોકરીએ જવાનું છે, એટલે સીધા નોકરીએ. એમ સુધી મેં 108 વાર ગિરનાર પડ્યું. વિશ્વના લોકોએ આજે નહીં તો કાલ નહીં તો પમદી, 5 વર્ષ 10 વર્ષ પછી પણ, કાલ આપણે હોય કે ન હોય, પણ વિશ્વના તખ્તા ઉપર જે ગિરનારની ઉર્જા છે એ દુનિયાના વૈજ્ઞાનિકોએ કીધું, મારી પાસે લિખિત છે, હું આપને એની કોપી મોકલાવું છું હમણાં. દુનિયાના વૈજ્ઞાનિકોએ ભેગા થઈને કીધું કે વિશ્વએ આ વાત સ્વીકારવી પડશે કે સૌથી વધુ ઉર્જા ગિરનારી મહારાજમાં છે. આટલા વર્ષની મારી ગિરનારની તપશ્ચર્યા છે. ઘણા વર્ષો સુધી ગિરનારમાં અનુષ્ઠાનો કર્યા. સાધુ સંતોએ મને હાચવો છે. ગિરનારી મહારાજે મારી રક્ષા કરી. સાહેબ, જેથી કાંઈ નહોતું ને ગિરનારમાં, અત્યારે તો સુવિધા છે. મારા વાલા પાણીની વ્યવસ્થા નહીં. તમે ચડો ને આજથી 15 વર્ષ પહેલા ગિરનાર ચડવો તો, અને તેથી બાટલા ક્યાં હતા? શિક્ષાની સિસ્ટમ જ નહોતી. તે દિવસે આ ગિરનાર ચાલુ થયેલો અને આજની તારીખે હજી એવી ને એવી ઉર્જા, એમાં કોઈ ફેરફાર થયો નથી. માણસો એમ કે ફલાણું થયું નામ થાય, ના બાપા ના. ઈ તો એની જે છે ને, ઈ તો એની ઉર્જા તો એમને એમ રહેવાની. શું કામ કે સાહેબ જીવંત છે. ગિરનારી મારે જીવંત છે. એક પરમ દિવસનો પ્રસંગ જાહેરમાં કહેવાય નહીં. તમે વિદ્વાન માણસ છો, બધા લોકો ગમશો ને, તમે વિદ્વાન માણસ છો એટલે હું તમને કહું. એક પરમ દિવસનો પ્રસંગ, રોપવે બંધ હતો. હું હાલી શકતો નથી વધારે. રોપવે બંધ હતો એટલે મેં બાપુ કીધું, બાપુ રોપવે બંધ છે. એ બાપુએ કીધું, દાદા દેવી ગિરનારી મહારાજ ની ઈચ્છા કાલ ચાલુ થશે. એ દશેરા થી ચાલુ ન થયો. નોઈમ નદી હું ઉતરું, નોઈમ નદી નો થયો, દશેરા થી નો થયો. દશેરા થી રાત્રે હું હતો અને આમ કરીને આમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ થા યોગિનામ કામધમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમઃ. હે ગિરનારી મહારાજ, હે મહારાજ, આમ હાથ થઈ ગયા. સાહેબ, ગિરનારની અંદર મેં એવા સંતોના દર્શન કર્યા, એવા સાધુઓને મળ્યો. આજથી 15 વર્ષ પહેલા નાનકડો રમેશ રાવલ જતો હતો ગિરનારમાં, એને મેં જોયો. મારા ઓલા સાધુ સંતો બધા ચલમ વાળા, એ દાદા એક બનાવો ચલમ. ચલમ બનાવતા જોયા. અનેક સાધુઓની મેં અનુભૂતિ કરી. હવારમાં સૂર્ય ભગવાનના આમ કરીને આમ નવગ્રહાણામ સર્વેશામ સૂર્ય આદિનામ પૃથક પૃથક આદિત્ય સવિતા આમ જ્યાં અર્ઘ્ય આપતો હતો ને, બાપુ મને કે દાદા આજ તો તમે બહુ મોજમાં છો. મેં કીધું, બાપુ મોજમાં હું એટલા માટે છું કે આજે મેં અનુભૂતિ ગિરનાર નીચે કરીને તમારા ગુરુ મહારાજ ને જોયા, શેષાવનના ભગવતીદાસ મહારાજના ગુરુ મહારાજ ને જોયા, મહાકાલ બાપુ ને હું મળ્યો. પછી આપણે આ અહીંયા કમંડળ કુંડ વાળા એમને મળ્યો. નાના એવા મહેશગીરીને બેઠેલા જોયા. બધા સાધુ સંતો ને મળ્યો. અને સાહેબ, જે 3 થી 4.5 વચ્ચેનો જે ગાળો મેં અનુભવ્યો છે, એની વાત ન થાય એવી. પણ
ભગવાનની દયા, ગિરનારી મહારાજની કૃપા મારા રાષ્ટ્ર ઉપર આવા સંજોગોમાંથી જયારે પસાર થાય છે ત્યારે મારા રાષ્ટ્ર ઉપર, સમાજ ઉપર, ભારત અને સાહેબ જેની વર્ષોની તપશ્ચર્યા હોય ને એનો જન્મ જુનાગઢમાં થાય. જુનાગઢમાં થાય. વાહ. પણ માણસોને ખબર નથી, દુર્ભાગ્ય છે એના. કારણ માણસોને ખબર નથી કે ગિરનાર શું છે. એને તેમ કે પાણા છે. સાહેબ આજે પણ હજી જુનાગઢમાં 40-50% માણસો એવા છે કે જે ગિરનાર નહીં ગયા હોય. કારણ કે એને તમારી પાસે ખીચામાં એની શું કિંમત. અને એટલા માટે હું કહું, અનુભૂતિ નો તાગણે આવે, વણ દેખી એને શું સમજાવે. જેને કોઈ દી જોયું જ નથી એને તમે સમજાવો શું, અને તમે વાત શું કરો. એટલે ગિરનાર તો ગિરનાર છે, એને કોઈ વ્યાખ્યા આપી શકાય નહીં. એના વિશે જેટલું લખાય. અને એટલા માટે સૌરાષ્ટ્ર ગીર વસતો તું છે, સૌર્ય પ્રવાહ ઘસમસતો તું છે, કાયા કંચન ઓજસી શોભે, નિરખત નિરખત મંડળું મોય. છેલ્લે લખ્યું કે સૌર્ય વિભૂષિત સિંહ ચાલીસા, પાઠ કરે જો કોઈ સબ સુખ પાવે જીવન મેં, અને સિંહ સમાન ગુણ હોય. ખૂબ સારું કર્યું, ખૂબ ખૂબ આભાર. હજી હું રમેશભાઈ, તમે પણ ગુજરાત પોસ્ટ સાથે જોડાયા, બહાર નીકળ્યો નથી. ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. અને જેને કહેવાય કે આ એક વિરલ વિડીયો વાયરલ થયો, શ્રદ્ધાની વાત હતી ને એટલે જ અમે તમને યાદ કર્યા. અને ગુજરાત ફર્સ્ટના દર્શકોને આપની સિંહની વાતો, આપ જે સિંહના જે રક્ષણ માટે જે મહેનત કરી છે, સિંહ ચાલીસા સહિતની વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, ધન્યવાદ. જય ગિરનાર, જય ગિરનાર. તો આ હતા રમેશભાઈ રાવલ, જે લાયન ઓફ ફ્રેન્ડ્સ કહેવાય છે. એમણે જે જુનાગઢનો વિડીયો વાયરલ થયો, પાદરિયા જે ગિરનારની જેને કે પેટાળમાં આવેલું આ ખોડિયારમાંનું મંદિર છે, ને ખોડિયારમાંના મંદિરમાં નવરાત્રીના અનુષ્ઠાનમાં જે યજ્ઞ હતો ને ભૂદેવોની હાજરીમાં જે સિંહ, એમનો કહેવા મુજબ તો એમ જ છે કે મંત્રોચ્ચાર સાંભળવા જ આવ્યા હતા. કારણ કે એ તો સિંહ વાહિની જે માતાજીના જ વાહન છે, એ પોતે ખુદ હાજર રહે. આ અલભ્ય દ્રશ્ય, અલભ્ય વિડીયોને લઈને આપણે જે ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે રમેશભાઈ રાવલની સાથે વાતચીત કરી. ફરી આવો કોઈ નવા વિષય સાથે આવશું. આભાર.